समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल Da 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 da. બાપુજી તમે બ્લેન્કેટ પકડી કેમ બેઠા છો? તારી માએ તારું નામ લક્ષ્મી પાડ્યું છે પણ તારા આવતાની સાથે મારા સ્વપ્નની લક્ષ્મી પણ ભાગી ગઈ. તમે પાછું સપનું જોતા હતા? હા, હું તો દિવસ ને રાત ઉઠતા બેસતા સૂતા જાગતા બસ સ્વપ્ન જ જોયા કરું છું. અરે એવું સરસ મજાનું સપનું હતું, લાખેક રૂપિયાનું તો હશે જ. ઓહો બાપુજી, પણ એ સપનું હતું. પણ તે આવીને બધું રોડી નાખ્યું. ચાલ જવા દે, મારી તારી સાથે જીભાજોડી નથી કરવી. તારી સાથે જીભાજોડી કરવા બેસી જ ને તો મારા પૂજાનો સમય પણ નીકળી જશે. ખસ ખસ ખસ. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, જય તુલસી માં, જય તુલસી માં. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયો સવારના પોરમાં? હા સાહેબ, બરાબર 8 ટકોરે તમારી પૂજાનો સમય અને એ જ સમયે મારી એન્ટ્રી સાહેબ. વધી ગઈ છે તારી બકબક ને કચકચ બંને વધી ગઈ છે. મને લાગે છે તારો પગાર કાપવો પડશે. મહિનામાં કેટલા પૈસા મળે છે? એક વાત કહું સાહેબ? બોલ બોલ બોલ. હું તો અહીં મફતમાં કામ કરું છું. એટલે જો તમારે મારો પગાર કાપવાનો આનંદ મેળવવો હોય તો મને પગાર તો આપવો જોઈએ ને. ચાલો પતિ ગો, જલ્દી જઈને કામે લાગો, કામે લાગો. રાઈટ, જાઉં છું. પણ આજે કોનું ખાતું ખોલવાનું છે? ખાતું કોનું હા, 1955 માં એક માણસે મારી પાસેથી 25 પૈસા ઉધાર લીધેલા. જો એને પાછા આપ્યા છે કે નહીં? જાઓ 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 જાઓ. 1955. Yes. હા, હું હમણાં ચેક કરીને કહું છું સાહેબ. જય જય માતાજી, જય તુલસી માં. 25 પૈસાની એન્ટ્રી ક્યાં શોધું? વિવેક, પ્લીઝ લક્ષ્મી. એ વિવેક, મારી સામે નહીં જોયે. હમણાં હું તારી સામે જોવા બેસીશ ને તો સૂર્યોદય સૂર્યાસ્ત થઈ જશે. તને સાંજ નથી ગમતી? ગમે છે ને? અને હું? યાર કમાલ થઈ ગઈ યાર. શું છે? અરે આમાં એન્ટ્રી છે. શેની એન્ટ્રી? કેવી એન્ટ્રી? જવા દે, તને નહીં સમજાય. બાપુજીના ચોપડામાંથી અક્ષરોની બદલે ઊંટ પણ નીકળે ને તોય માની શકાય. અરે બાપુજીના ચોપડામાંથી ઊંટ નીકળત ને તો મને આટલું આશ્ચર્ય ન થાત. પણ આ તો અજબ ગજબ છે યાર. હે? શું છે? 1955 ની સાલમાં તારા બાપુજીના કોઈ મિત્ર એમની પાસેથી પાવલી ઉધાર લીધી હશે. હા, એમની નોંધ કઈ આ ચોપડામાં એમણે કરી રાખી. પછી કઈ ભૂલી ગયા હશે. એટલે આજે સવારે કઈક યાદ આવ્યું એટલે મને કહે કે વિવેક પેલી એન્ટ્રી શોધી નાખ. મને એમ કે પેલા તો મજાક કરતા હશે શેઠ, પણ ખરેખર આમાં જોવા બેઠો તો છે યાર, આમાં એન્ટ્રી છે. અને એ પણ પછી 20% વ્યાજે. વિવેક, એટલે 1955 થી લઈને આજ સુધીમાં એ પાવલીના 25 રૂપિયા થઈ ગયા હશે. રાઈટ, બરાબર 25 રૂપિયા થાય. કેવી વિચિત્રતા છે. તને મારું ગણિત તો સમજાય છે પણ મારી નજરોની ભાષા નથી સમજાતી. એનું કારણ એ છે કે હું કોમર્સ ગ્રેજ્યુએટ છું, આંખોનો ડોક્ટર નથી. તો મારી આંખોમાં આંખો પરાવીને કહે. શું કહું? પેલા 20% વ્યાજ લેખે પાવલીનું ચોક્કસ વ્યાજ મળી જાય ને પછી. તમે હવે કામ કરો, તમારા ભાઈનો આવવાનો સમય થઈ ગયો છે એટલે પ્લીઝ પધારો. મારે મારું કામ બાકી છે. વિવેક, જય તુલસી માં, જય તુલસી માં, જય તુલસી માં. હે તુલસી માં, આજે વર્ષોથી માત્ર સ્ત્રીઓ જ તમારી પૂજા કરે છે, પણ આજે આ એક જવાન ફાકડો પુરુષ ફાકડો તમારી પૂજા કરી રહ્યો છે. કારણ કે તમે ખડે પગે મારા ઘરની રક્ષા કરો છો. પણ હે માં,
જેમ દર વર્ષે એક દિવસ, વર્ષમાં એક દિવસ હું તમને શુદ્ધ ઘીનો દીવો કરું છું તમારી સામે, એ આ વર્ષે પણ કરીશ જો તમે મારા ખજાનાની રખવાલી કરશો તો. 1 કરોડનો છે. રક્ષા કરજો માં, રક્ષા કરજો. આ ફોગટલાલ ફોફલિયા શેઠ અહીં જ રહે છે કે? માં, તમને ઓળખતા નથી માં? એ રહે છે તો અહીં જ, પણ એમાં એવું છે ને કે એની ઓળખાણ જરા જુદી છે શેઠ. હા, એ આખા ને આખા શહેરમાં કંજૂસના કાકાના નામે પ્રસિદ્ધ છે. શું કહ્યું? અરે સાહેબ, જેની પાસે કરોડ રૂપિયા હોય અને છતાં એક ક્યાંક પૈસો આમ સૂંઘીને ન વાપરે, એને બીજું શું કહેવું? જુઓ સાહેબ, આ તમારી કઈ આમ ભૂલ થતી લાગે છે. અરે ના સાહેબ, ભૂલ કેવી? આ તો જગ જાહેર વાત છે. આ તમારા મહાન શેઠ જે છે ને, એ દર મહિને એક જ વાર નાય છે સાબુનો ખર્ચો બચાવવા માટે. બોલો, અરે આ લત્તાની બહાર જ્યારે ફરવા જાય ને ત્યારે પગના જોડા માથા પર મૂકી જોડાનું આયુષ્ય વધારે છે. પણ મેં તો એવું સાંભળ્યું હતું કે આ મહાન શેઠ ખૂબ ધીર, ગંભીર, અનુભવી અને પ્રેમાળ માણસ છે. હા. અરે સાહેબ, આવી નાખી દીધા જેવી વાત તમને કીધી કોણે? હા, અરે સાહેબ, આ શેઠનું ડાચું સવારના પોરમાં જો કોક જોઈ લે ને તો પછી એ માણસ ગાડીના પૈડા નીચે આવીને કચડાઈ મરે. અરે સાહેબ, અને તમે કહો છો કે મહાન છે? અરે સાહેબ, આ જેટલો કંજૂસનો કાકો છે એવો ને એવો જ અપચુકણિયાળ પણ છે. આ તમે ચોકમાં થઈને આવ્યા ને, હા, એટલે તમે ત્યાં પેલી મરેલી બિલાડી જોઈ ને? હા, જોઈ. તેનું શું? અને એનું શું સાહેબ, એ બિચારી બિલાડી ગઈકાલે આ કંજૂસના કાકાને આડી ઉતરી, બસ. અને પછી આખી રાત કાળિયા તાવમાં એવી તડફડી આરા કે સવારના હું દૂધ લેવા ગયો તો બિચારી મરેલી પડી હતી. તમારે શરમાવું જોઈએ. શરમ? ના, શરમ મને કેમ? અરે કરોડપતિ માણસોને ઠેકડી તો પેલા મૂર્ખા અને કંગાળો લોકો ઉડાડે. હા, તમે તો તમારા ચહેરા પરથી કેવા સરસ સમજદાર લાગો છો. તો અરે તમારા મોઢામાં આવા શબ્દો શોભે નહીં, સમજ્યા? તો ઠીક છે, ત્યારે ખુશી અંદર જાઓ, તમારા રૂપાળા શેઠનો રૂપાળો ચહેરો જુઓ. પણ એક મિનિટ પછી આ દીવાલ તૂટી પડે અને દિવાલની નીચે ચગદાઈને તમે મરી જાઓ તો પછી એમ કહેતા નહીં કે મેં તમને પહેલેથી ચેતવ્યા નહોતા. હે, મારી નાખીશ. પાણી ફેંકી નહીં, આ તો ત્રાંબાનું આ છે ને એનું માથું છે. વાગે છે કે નહીં? આઈ બહુ વાગે છે. આ બંગલો શેઠ ફોકટચંદ ફોફલિયાનો જ ને? હા, બોલો. હું એ મહાન હસ્તીને મળી શકું? હા, કેમ નહીં? બોલો. નહીં, એટલે અત્યારે મને એપોઇન્ટમેન્ટ વગર મળશે? અપોઇન્ટમેન્ટ? હા, બોલો. અરે એ કંજૂસના કાકા! જી, કંજૂસના કાકા. અરે શું ક્યારનો એક શબ્દ બોલ્યા કરે છે? બોલો. ચાલ અંદર જઈને મારો સંદેશો પહોંચાડ, નહીં તો તારી ધૂળ ખંખેરી નાખીશ અહીંયા. ધૂળ ખંખેરી નાખીશ? આંખ નાની કર. કંજૂસનો કાકો, મરદનો બચ્ચો તો અહીંયા જ ઉભો રહે છે. હમણાં તારા હાડકા ખોખરા ન કરાવું તો મારું નામ ફોફો નહીં. ફોફો કોઈ છે અહીંયા? ક્યાં છે બધા? ક્યાં મરી ગયા? જ્યારે જરૂર હોય છે ત્યારે જ બધા ગુલ થઈ જાય. આ જો ઘરમાં 20 રૂમો છે છતાંય આ દિવાનખંડમાં સાહેબ આરામથી બેસીને હિસાબ કરી રહ્યા છે. અરે તને કઈ સંભળાય? તને કહું છું. મને કહો છો સાહેબ? યસ. ક્યાં છે લાઠી? ક્યાં છે તલવાર? લઈ લે હાથમાં. આજે તારી શૂરવીરતા દેખાડવાનો મોટામાં મોટો તને મોકો આપી રહ્યો છું. નહીં સાહેબ, વાળી નાખેલું. નહીં પણ સાહેબ, મારા હાથે તમારી હત્યા. મારી હત્યા? નહીં, એટલે હું તો જન્મે અહિંસક છું ને સાહેબ. અરે જ્યારે માથે આફતના વાદળો ઘેરાયેલા હોય ત્યારે અહિંસાનો પ્રચાર ન કરવો જોઈએ આપણે. વાળી નાખ, ગળું કાપી નાખેલું. સાહેબ, તમને કોઈ કઈ કહ્યું છે? અરે એ પૂછ કે એને શું નથી કહ્યું. કોણે? અરે પેલા નમાલાએ. એને મને જ મારી સામે કંજૂસનો કાકો કહ્યો. બસ આટલું જ કહ્યું સાહેબ? તને આટલું લાગે છે? આટલું લાગે? હસ નહીં, આમ પાણીમાં બેસી નહીં જા. દોસ્ત કઈ કર, તું કઈ કર. નહીં, જો સાહેબ તમે આટલા બધા ગંભીર ના થઈ જાઓ. તમને એક વાત સમજાવો. સમજાવો. હવે ધારો કે આપણે એક રસ્તા પરથી જઈ રહ્યા છે. રસ્તા પર જઈ. હવે બાજુમાં ઉભો ગધેડો ઊંચી કરે તો આપણે ધ્યાન આપવાનું. અરે પણ એ ગધેડો નથી. ગધેડો નથી? ના. તો કોઈ મૂર્ખ હશે સાહેબ? મૂર્ખ? પાજી હશે, મૂર્ખ હશે માણસ. કેમ? હવે તમે તો આટલા મહાન છો સાહેબ, એ બધી નાની વાતો પર ધ્યાન નહીં આપવાનું. નહીં.
તમે તો પેલી કહેવતને સાર્થક કરી છે ને. કઈ કઈ પેલી કહેવત સાહેબ, ટીપે ટીપે સરોવર ભરાય. હા હે? કેટલી મહેનતથી કેટલા લગનથી તમે આટલો બધો પૈસો કમાઈને ધન કુબેર બન્યા છો સાહેબ. Yes. આખા સમાજમાં તમારું નામ છે, માન છે સાહેબ. અને બીજું તો શું કહું સાહેબ, આખા દેશને તમારા માટે ગર્વ છે. આખા દેશને હવે સમજાય તારી વાત થોડી થોડી મને સમજાય છે પણ એ ગધેડાએ મને કંજૂસનો કાગો ગયો યાર. નહીં, જુઓ સાહેબ, કારણ કે એ ગધેડો નથી. નથી તમે તો મને હમણાં કહ્યું કે નહીં કે એ માણસ ગધેડો નથી. હા, હા. હવે મૂર્ખને ગધેડો કહેવું હોય તો ગધેડાનું પણ અપમાન થયું કે નહીં? હા સમજાઈ ગયું મને લાગે છે તારો પગાર મારો વધારો મળશે તો નહીં, નહીં, સાહેબ, જો પગારની વાત તો એવું છે ને કે 6 મહિનાથી મને એક પગાર નથી મળ્યો. હવે ગઈકાલ રાતથી હું તમને વિચારતો હતો, આજે ચોખ્ખી તમને મને કહું મારી પાવલીનું શું થયું? કોની પાવલી સાહેબ? મારી 1955 માં મેં કોઈને આપી હતી એનું શું અચ્છા, થયું? 1955 ની તમે મારી કરો એટલે હું કંઈક બીજું વિચારતો હતો સાહેબ. 1955 ની પાવલીની એન્ટ્રી મળી ગઈ છે સાહેબ. મળી ગઈ? તમે આવ્યા ત્યારે હું એ જ કામ કરતો હતો. ક્યાં વાત હા સાહેબ, તમે 1955 માં એ પાવલી એક માણસને ઉધાર આપેલી, વ્યાજ પર આપેલી. પછી? 20% લેખે. પછી હવે ત્યારથી ગણતા 1991 માં એની ટોટલ રકમ થાય છે 24 રૂપિયા 25 પૈસા. 24 રૂપિયા 25 પૈસા કહો તો પાર્ટીનું નામ નહીં કહું હા, પાર્ટીનું નામ પેથાભાઈ છે. આમ કેમ સાહેબ, આમ અચાનક? નહીં નાખો શું થયું સાહેબ? આજનો દિવસ જ આખો મનનું સૂગ્યો છે. સવારના આંખ ખોલતાની સાથે લાખો રૂપિયાનું નુકસાન થયું અને 24 રૂપિયા 25 પૈસા લટકાવા. નહીં સાહેબ, તમે આમ દુખી ના થાવ. જુઓ સાહેબ, તમને પેથાભાઈ પાસે પૈસા લેવા જતા સંકોચ થયો તો હું જઈશ ને સાહેબ, હું ઉઘરાવી લઈશ પૈસા. ક્યાં વાત છે પણ બેટા પ્રવાસ જરા લાંબો છે. નહીં, તમે એની ચિંતા ના કરો સાહેબ. તમારે 24 રૂપિયા 25 પૈસા માટે તો કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધીનો પ્રવાસ કરવા તૈયાર છું. ત્યાં સુધીનું નથી, આ ઉપરની વાત અરે છે. એની આમાં શું છે સાહેબ? હું ત્યાં ઉપર એટલે સ્વર્ગલોકની વાત છે. પેઠાભાઈના 13માના લાડવામાં હમણાં જ ખાધા. શું વાત કરો છો સાહેબ? મરી ગયા પેઠાભાઈ બિચારા ક્યારના પોપટ થઈ ગયા અને લઈ ગયા મારા 24 રૂપિયા સાહેબ, જો 25 તમને પૈસા. શેઠ સાહેબ, શું છે? બહાર તમને કોઈક મળવા આવ્યું છે. હું નથી મળવાનો, એને કહી દે મારો સમય બહુ કિંમતી છે. હા, પણ એવું હોય તો 1 કલાકથી ચોંટ્યો છે તમારી વાત જોઈને. 1 કલાકથી? કોણ છે? કોક છગન છટકેલ એવું નામ કીધું. છગન છટકેલ, ઓલો ભટકેલ મારા બગીચાને પોતાનો બાપાનો બગીચો સમજીને ભટકી રહ્યો છે મારા બગીચામાં. ખસી જા, આજે હું એને નહીં છોડું. જો પ્રણામ ગુંદરિયા તું હજી સુધી અહીંયા જ છે? સીધાવાનું શું લઈશ? એક થપાટ કે 2 ગાળો? શેઠજી, મારાથી અજાણે થઈ ગયેલી આ ભયંકર ભૂલનું જ્યાં સુધી પ્રાયશ્ચિત નહીં કરેલું ને ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જવાનું પક્ષોડ નાટકિયા પક્ષ. અરે હું અહીંથી ચાલ્યો જઈશ તો પછી મારું અંતઃકરણ મારે જીવન પર્યંત ડંખા કરશે. શેઠજી, ક્ષમા મહાન શેઠ ફોગટચંદ ફોફલિયા, મન મોટું રાખીને ક્ષમા કરી દો. અરે પણ મારો પગ તોડી નાખી. પગ છોડી દે નહીં તો લાત મારીશ. અરે લાત મારો, ગરદા પાટું મારો, આછડા મારો શેઠજી, મળવા પગ નહીં છોડું. આઈ. અરે એ જ તો મારું ભવિષ્ય છે. અરે એ જ તો મારું સપનું છે શેઠજી. અરે છોડી દે. શેઠજી, આ જુઓ. ઈ શું કરે? તું મારું ગળું કાપવા માંગે? રેખા રેખા એટલે મારા ભાગ્યની રેખા. એમાં એમ લખ્યું છે કે મારા હાથે મારા છેલ્લા શ્વાસ સુધી એક મહાપુરુષની એટલે કે તમારી સેવા થશે. હા, સેવા એટલે તું નોકરી માંગવા આવ્યો છે? સમજદારને ઈશારો કાફી હોય છે. જો દોસ્ત, હું પણ એક ઈશારો કરીશ અને મારી આશા છે કે તું પણ સમજદાર હોઈશ. આ જો, હા, ઠુસિંગ. અરે સમજી ગયા શેઠજી, તમે સમજી ગયા. તમને કેવી રીતે ખબર પડી? શેની? અરે કે હું એ જ નોકરી માટે આવ્યો છું. નોકરી શેની? અરે ચોકીદારની. જો ચોકીદાર દરવાજે પેરો ભરે ને, અને તમે મને બારી ન બતાડીને દરવાજો બતાડ્યો. શેઠજી, તમે ત્રિકાળ જ્ઞાની છો, ત્રિકાળ જ્ઞાની. બોલો, નોકરી પર ક્યારથી લાગુ? આજથી કે કાલથી? એ ડફોળ. એટલે હવે વાત રહી પગારની. હા, એ કોણ આપશે દોસ્ત? એટલે તમે આપશો તો પણ હું કઈ લઈશ નહીં. એમ? તું મફતમાં કામ કરીશ? હા, મફતમાં કામ કરીશ, બિલકુલ. ક્યાં વાત છે? ઘરે એક ફોકટીયો ઓલરેડી છે ને આ બીજો ફોકટીયો. લાગે છે આજે દિવસ સુધરી રહ્યો છે. દોસ્ત, તું મફતમાં શું કામ કરીશ? કારણ એક હું જણાવી ચૂક્યો છું, મારી ભાગ્ય રેખાઓ એમ કહે છે. કારણ બીજું,
તમારા અનુભવી હાથ નીચે ને તમારી છત્રછાયામાં કામ કરીને મને કેટલું બધું જાણવા મળશે, કેટલું બધું શીખવા મળશે. હું આ દુનિયામાં રહેવાને લાયક બનીશ, હું માણસ કેવડાવવાને લાયક બનીશ. હા, માણસ તો આખો દિવસ અહીંયા રહીશ એનો વાંધો નથી, પણ દોસ્ત તારા ભોજનનું શું? અરે વાહ, ક્યાં વાત છે, લાવ્યો છે. જરાક નાનો છે. એક કામ કરજે, કાલથી 2 જણાનું જમવાનું લઈ આવજે. હા, મોટો ડબ્બો, જરા વધારે ખાવ છું. હું આવું. યાર પંકજ, નાટક કેમ રહ્યું? સુપર્બ. યાર હવે તો તું માને છે ને કે હું દુનિયાનો નંબર 1 જાસૂસ છું? ના, હા, નહીં એટલે કે માત્ર જાસૂસ નહીં, તું નંબર 1 અભિનેતા પણ છે. જો એવું છે ને કે આ જાસૂસીના ધંધામાં અમારે ક્યારેક ભવાઈયા થવું પડે છે. સાચી વાત છે. હવે મને વિગતવાર જણાવ કે મારે કરવાનું શું છે? જો આ આલિશાન બંગલામાં 20 મોટા ઓરડા, 10 બાથરૂમ અને 5 મેળા છે. જો ભાઈ, મને ભૂગોળ સમજાવવાની જરૂર નથી. હું અહીં ચોકીદાર નિમાયો છું. 24 કલાકમાં સર્વ કાંઈ જાણી લઈશ. હા, હવે મને અસલમાં જણાવો કે મારે કરવાનું શું છે? તારે માત્ર એટલું જ જાણી લેવાનું છે કે મારા બાપે આ બંગલામાં સંતાડેલો 1 કરોડનો ખજાનો ક્યાં છે. કેટલાનો? 1 કરોડનો. અચ્છા, 1 કરોડ? છગન, યાર હું ક્યાં છું? હા? ખજાનાની આસપાસ ક્યાંક. હા? હા, અરે યાર, તો પછી તારે મને પહેલેથી કહી દેવું જોઈએ ને. અરે યાર, ન તો મારો સમય વેડફાત ના તારો. એટલે એમ કે આજના યુગમાં સમજદાર માણસો ધન બેંકમાં રાખે અથવા બેંકના લોકરમાં રાખે. અલીબાબા 40 ચોરની જેમ સંતાડીને ના રાખે, સમજો? તારી વાત ખોટી નથી. ચાલ ત્યારે હું જાઉં છું, મળતો રહેજે. પણ મારી વાત પર સહેજ વિચાર કરીશ તો તને લાગશે કે મારી વાત પણ ખરી છે. હવે આપણા બંનેની વાત સાચી કઈ રીતે હોઈ શકે? યાર, વ્હાઈટની મૂડી મારા બાપાએ બેંકમાં રાખી છે, જે 10-12 લાખથી વધુ નથી. પણ કાળું નાણું જે કરોડોમાં થાય છે એ આ બંગલામાં જ ક્યાંક સંતાડ્યું છે. મારે વહેલી તકે જાણવું છે કે ક્યાં છે. યાર, યુ આર રાઈટ. કાળું નાણું કોઈ ઘરમાં તો ન જ રાખે. હવે યાર, હવે મને એ કે આ ખજાનો રોકડમાં છે કે પછી સોનામાં? એ તો મારો બાપ અને ભગવાન જ જાણે, ત્રીજું કોઈ નથી જાણતું. પણ એટલું નક્કી છે કે એમાં લાખો રૂપિયાના દાગીના પણ હશે અને રોકડ રકમ પણ હશે, હીરા મોતી પણ હશે અને સોનાના બિસ્કિટ પણ હશે. સમજી ગયો. હવે તારા લાભની એક વાત સાંભળ. તારી ફી ઉપરાંત મેં તને એક બક્ષિસ આપવાનું નક્કી કર્યું છે. જે દિવસે તું આ ખજાનો શોધી કાઢશે ને એ દિવસે છગન છટકેલ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી એ નામની તારી એક ડિટેક્ટિવ એજન્સી ખોલી આપીશ. તો પછી સમજી લે કે તારો ખજાનો મળી ગયો માત્ર 24 કલાકમાં. અરે તારા જો બેહોશ બાહોશ જાસૂસ જેની પડકે ઊભો હોય એને કલાકો ગણવા ન પડે, જો કે મિનિટો ગણાઈ રહી છે. છગના મારું એક કામ કરશે. શું? જો અત્યારે 11:05 ઓછી છે, બરાબર? ઠીક 11 વાગે મેં મારી ગર્લફ્રેન્ડને ઘરમાં બોલાવીશ. પણ તેનું શું? મારો બાપ છે ને, તો હજુ ઘરમાં જ છે. હા, કહે મન કરોડપતિ પર હું તો પોકટલાલ, પણ હું તો પોકટલાલ. હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ.